સુરતના અડાજણ વિસ્તારમાં કેનેડાના વિઝા અપાવવાના બહાને લોકો પાસેથી 20,66,000 રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી કરનાર 2 આરોપીઓ પૈકીના એક આરોપી કલ્પેશ ચૌહાણની અડાજણ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિઝાને લઈને કૌભાંડ સામે આવ્યું છે. કયા પ્રકારનો ગુનો દાખલ થયો છે? પોલીસની કયા પ્રકારની કાર્યવાહી? અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે, જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે 2 જણાના વિઝા માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી 20 લાખથી ઉપરની માતબર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને બાંહેધરી આપી હતી. ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા, પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી, જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે. હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે, શું છે, એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.